ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર પ્રભુનું વચન જોઈએ અને વચન અને મનન દ્વારા ઈશ્વરની સ્તુતિ કરતા આજના દિવસની શરૂઆત કરીએ. માણસ પોતાના શબ્દોથી હિતકારક ફળ ખાશે, પણ કપટીનો જીવ જુલમ વેઠશે. પોતાનું મોઢું સાચવીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે, પણ પહોળા મોઢાથી બોલનારનો વિનાશ થશે. નીતિવચનોનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને તેનું 2 અને 3 આ વચન છે. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. બંને વચનો એક સરખી વાત કરે છે અને પાછલા કેટલાક દિવસથી જ્યારે આપણે મોઢું, જીભ, હોઠો અને શબ્દો પર અને તેના પરિણામ પર વિચાર કરી રહ્યા છીએ, ત્યારે આજના વચનોમાં પણ શબ્દો, જીવ, ફળ, જુલમ, મોઢું, રક્ષણ, વિનાશ જેવા મહત્વના શબ્દો એક સાથે માત્ર આ 2 વચનમાં જ જોવા મળે છે, આપવામાં આવ્યા છે. ને બંને વચનની શરૂઆત પણ આશ્ચર્યજનક રીતે થાય છે. પોતાના શબ્દો, પોતાનું મોઢું થી શરૂઆત બંને વચનોની થાય છે. માણસના પોતાના જ શબ્દો તેને સારું ફળ પણ આપી શકે છે અને માઠું ફળ પણ આપી શકે છે. અહીં ખોટી, દંભી, ચાપલુસી, પ્રશંસા કે વખાણની વાત નથી, પણ જે સારું અને યોગ્ય હોય, ઉચિત હોય, સત્ય હોય અને વાસ્તવિક હોય એવું બોલવા દ્વારા માણસ હિતકારક ફળ મેળવી વચનમાં જે આજનું વચન કહ્યું છે પ્રમાણે વચન મુજબ ખાઈ પણ શકશે. માણસ પોતાનું મોઢું સાચવીને બોલશે તો પોતાના જીવનું રક્ષણ કરશે અથવા તો પોતાનો જીવ બચાવશે. આપણામાં આ સંદર્ભે ઘણી બધી કહેવતો છે, પણ એમાંની કેટલીક 2-4 આપને રમૂજને માટે પણ અને જાણવા માટે પણ મૂકીને આગળ વધીશું. જીભને હાડકું હોતું નથી, સાંભળ્યું જ હશે. જીભને વારજો નહીતર દાંત પડાવજો. એ જીભ હાડકાં પણ ભંગાવે છે. જીભમાં જ ઝેર અને જીભમાં જ અમૃત. જીભમાં ઝેર તો જગતથી વેર. કડવા શબ્દોથી વેર વધે છે. અને કોઈક ગીત અથવા તો ગીતના શબ્દો પણ તમારી આગળ મૂકીશ કે જીભલડી રે બાપલડી તું બોલે છે અપાર. જીભલડી રે બાપલડી તું બોલે છે અપાર. તું બોલીને પેસી જાય, મોઢામાં અંદર ઉતરી જાય. અને ખાસડા ખાય કપાળ. એટલે એ તો બોલીને અંદર સુરક્ષિત કિલ્લામાં જતી રહી, પણ માર ખાય કપાળ. અને તેથી જીભને લગામ રાખવી, બોલવામાં સંયમ રાખવો એ પ્રશંસાની તાળી પણ પડાવી શકે છે અને બેફામ બોલાવી દાંત પણ પડાવી શકે છે અને તમાચા પણ ખવડાવી શકે છે. જો વચન આપણને આગળ કહે છે કે કપટીનો જીવ જુલમ વેઠશે. બરાબર. વ્યક્તિના શબ્દો, મોઢું અને એ જ એના બોલવા દ્વારા જ એને વેઠવું પડે છે. અને માટે લખ્યું છે કે જુઓ, કપટીનો જીવ જુલમ વેઠશે. એ કપટ તેના શબ્દોમાં અને શબ્દો પછી તેને આગળ એ દિશામાં લઈ જાય છે. જુલમ વેઠશે. વળી પહોળા મોઢાથી બોલનારનો વિનાશ થશે. માણસના બોલ, એ શબ્દો, મોઢું, જીભ એની ચડતી પડતી માટે જવાબદાર છે. બીજા પણ પરિબળો છે, પણ મહત્તમ આ પરિબળો મોટા ભાગે કામ કરતા હોય છે. અને માટે એની ચડતી પડતી માટે આ મોઢું, જીભ, હોઠો અને શબ્દો વધારે પૂરતા જવાબદાર છે.
પરિણામ સ્વરૂપ તેણે જુલમ પણ વેઠવો પડે છે અને માર પણ ખાવો પડે છે. આ જીભને ક્યાંક ક્યાંક લૂલી પણ કહેવામાં આવે છે. ને આ લૂલી કંઈકના ઘર ભંગાવે છે, ને કંઈકને માર ખવડાવે છે, ને આગ લગાવવામાં માહિર કેટલાયને ધંધે લગાડે છે ને દોડતા કરી દે છે. પણ લગામમાં રાખીએ, દાબમાં કે કાબૂમાં રાખીએ તો સારું અને ભલું પણ કરી શકે છે. ને જે તે વ્યક્તિ પોતાના શબ્દો વડે વચન મુજબ, આજનો વચનનો પહેલો ભાગ, હિતકારક ફળ પણ ખાશે. તો આ સંદર્ભમાં વળી પાછા આપણે આત્મમંથન કરીએ, આત્મ તપાસ કરીએ કે મારી જીભ, મારી લૂલી એ મોં, મોઢું, હોઠો, શબ્દો હિતકારક હોય છે કે નુકસાનકારક, જેના કારણે હું પોતે સુરક્ષાનો અનુભવ કરું છું કે વિનાશ તરફ જવાનો અનુભવ કરું છું. આખરમાં મારો આ જ સંદર્ભમાં અત્યારે જ આ જ્યારે મેસેજ લખી રહ્યો છું ત્યારે લખતા જ એક શેર મને મગજમાં બેઠો અને એ પોતે લખ્યો છે અને જે તમારી આગળ મૂકું છું. આજે પોતે જ આ મેસેજ લખતા આ શેર લખ્યો છે. અંદાજે બયાं હમ ભી કર સકતે થે મગર ચુપ રહે. अंदाजे बयां हम भी कर सकते थे मगर चुप रहे. जमाना जो लफ्ज़े बयां करता है, अंदाजे बयां हम नजरों से कर गए. जमाना जो लफ्ज़े बयां करता है, अंदाजे बयां हम नजरों से कर गए. लफ्ज़ जुबा, लफ्ज़ એટલે હોઠ અને जुबा એટલે જીભ. लफ्ज़ जुबा खामोश है बेशक, चुप छिए. अंदाज़े बयां खामोश रहकर भी खामोशी से हम कर गए. नजर अंदाज जो हमें करते थे. फरीथी, अंदाज़े बयां हम भी कर सकते थे मगर चुप रहे. जमाना जो लफ्ज़े बयां करता है, अंदाज़े बयां हम नजरों से कर गए. लफ्ज़ जुबा खामोश है बेशक, अंदाज़े बयां खामोशी से खामोश रहकर भी खामोशी से हम कर गए. नजर अंदाजो हमें करते थे. तो પહોળા મોઢાથી બોલનાર, જીભને વશમાં ન રાખનાર તથા સાચવીને બોલનારનું શું થાય છે એ વચન પણ કહે છે ને સ્વયં મારો, તમારો, આપણો પણ પોતાનો એ અનુભવ હશે જ હશે. તો સારું પસંદ કરીએ, સારું બોલીએ અને સારું વર્તન કરીએ. પ્રભુ સમજવાના માટે પણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમારા મોં, મોઢા, જીભ, હોઠો અને શબ્દોને વશમાં રાખીએ, જેથી અમે હિતકારક ફળ ખાઈ શકીએ અને બીજાને પણ એનો સારો લાભ મળે. અમે અમારું મોં, મોઢું, જીભ, શબ્દો સાચવીને બોલીએ અને સુરક્ષિત રહીએ, કેમ કે તમારું વચન અમને શીખવે છે કે પહોળા મોઢાથી બોલનારનો વિનાશ થશે અને તેથી બોલવા દ્વારા અમે પોતે સુરક્ષિત રહીએ અને અન્યની પણ સુરક્ષા સુનિશ્ચિત કરીએ. માટે કૃપા કરી અમારી સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.